હા બોલો. એ ભાઈ એટલી બધી તમને શું હવા એમને કરી ગઈ છે? રામભાઈ જો સંબંધ તમે એમને તમે તમે સંબંધ એમ એટલે બોલ્યા તમે તમે મારી વાત કેમ સાંભળો ગાળ પેલા બોલો ભાઈ? રામભાઈ હું જે તમને સાંભળો. ભાઈ ભાઈ કહું છું, હું આપણે તો ભાઈ 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 થી વાત કહું કરો. છું ભાઈ સાંભળો. ગુનેગાર જ હોય સમજી લો. તમે હા જેમ ગુનેગાર છો ને હું ગુનેગાર જ છું. અને તમે હા. એમ કે મારું કામ ઉતારવું છે. અરે મારું કામ ગમે ઉતારવું એનું તો તમે તમે શું એમ એમને સમજો છો કે તમારે હું તમને મારું કામ ઉતારવું. આશ્રમમાં તમે એમ તમે હમણાં હું બોલ્યા સાંભળો. મારી વાત તમે સાંભળો. જો આ રામભાઈ કોઈ બધી સમાજની વાડી છે? મર્યાદાથી વાત કરવી ને બહુ તમે એમ બોલ્યા કે મેં મર્યાદા આ કાંઈ આ કોઈ સમાજની જ્ઞાતિની વાડી તો છે તમે ભાઈ? તમે વ્યવસ્થિત વાત કરો. આ એમ છે ને આશ્રમ ની અંદર જે થાય ને ઈ જ થાય મારો ભાઈ. અરે અહીંયા કોઈ મારો ખોટું ભાઈ કાર્ય મારી નહીં વાત થાય. સાંભળો. આશ્રમ ની લીગલ જે જગ્યાએ થાય તમે ને એવું ના હા. બોલો. તમે એવું ના બોલો. તો તમે મને કાલે રાત નહીં મેં એને મને એમ કીધું ઈ ભાઈએ કે હું તમને ઓળખું તમે હું છો. તો પણ હું એમ હારો નહીં માણસ બોલ્યા. નથી. તમે એમ બોલ્યા યાર કાળો. તમે હું એમ બોલ્યો છું એને સાંભળી લેજો અને પૂછી લેજો. એટલે રામભાઈ હું તમને અને તમે સંબંધમાં મારી બધું જે હારે થતું કાલે હોય એ રાતે કરાય. વાત કરી તમે મેં તમને કાલે કીધું કે ભાઈ બાપુનું છે અને બાપુના શિષ્ય ય હતા. તમે સાધુ બની ગયા પછી તમે તમારા સમાજના શું કામ ભાઈ જોડો છો? પણ ઈ હું તમને સાધુ એમ છે, કહું તો 18 વર્ષના ઈ સાધુ છે. તમારે મારી એકલાના વાત થોડા સાંભળો. છે. તમે ઋષિ ભારતી તમારા સમાજના કહો, સાધુ છે. અમારા સમાજના સાધુ પણ તમારા તમારા સમાજના સમાજના સાધુ નો છે કહેવાય અને ભાઈ. તમારા બે હારવા છે. સાંભળો તમારા સમાજના સાધુ તમે છે. હામદ બાપુ ગબરાવ વાળા છે અત્યારે મોગલમાં એ બેઠા છે. અહીંયા 18 વર્ષ જાય છે. અહીંયા અમે એમ કહીએ પણ છીએ અમે કે કાં અમારું તમને છે. ના પાડવી જોઈએ. આ પણ ભાઈલા રાણાહર છે. અહીંયા અમે રજપૂતને તૈયાર કરીને સોંપી દીધું. અમે પણ કેવી અમે છીએ બધે અમારું છે. જ છીએ રામભાઈ. આ મારી વાત માતાજી બધી સાંભળો. અમારી છે. તો માતાજી અમે કોઈ દી કીધું કે ભાઈ અરે અમારી છે ને તમારે પણ કોઈ આ બધા દેવી માતાજી અમારી તમારા દીકરી છે. સારણના છે, ખોડિયારમાં છે, તો મોગલમાં છે. એ તમારા સારણના છે ને અમે હા તો માનીએ અમે છીએ. તમને કીધું કે ભાઈ અમારા છે તમારે નહીં પૂછવાના એમ અમે તમને કીધું કોઈને? પૂંજવાની વાત નથી આવતી. રામભાઈ પૂંજવાની રાંડું વાત છે. આ રાખીને અહીંયા જગ્યાની બેઠો વાત હતો છે. એટલે મેં જાહેર કર્યું છે ને હવે તમે છે ને મુનાભાઈ મેં કાલ તમારી શરમ ભરીને મેં એક પણ વિડીયો વાયરલ નથી થવા દીધા. સાંભળી લેજો. હા પણ અને વિડીયો વાયરલ કરો હજી એમ કહો. 50 વિડીયો મારી પાસે પ્રૂફ છે તમારા અરે બાપુના 500. કે ક્યાંય ઉભા નહીં કે નાચમાં નહીં ઉભા અરે રહી ના કેવા ના મારી કરો. પાસે પ્રૂફ છે. અરે રામભાઈ સાંભળો. સમજાણું? તમે ગઢવી હો એટલે ને તમે ચલ. તમે છે ને પર્સનલ પકડીને ધોળોમાં જે કાંઈ લીગલ થતું જો હોય ને એ એક થાય વસ્તુ છે. રામભાઈ હું અને તો મારી વાત બાપુને સાંભળો. તમે કોઈને બોલ્યા બાંધવામાં ન કરો. રસ નથી. રામભાઈ 1 મિનિટ મારી વાત સાંભળો. તમે બોલી લીધું. તમે એમ હા કીધું ને મારા 100 વિડીયો મારા જેટલા વિડીયો હોય એટલા તમે વાયરલ ન કરો ને તો તમને મોગલમાંના સોગન છે. સાંભળો બીજી રેડી. વસ્તુ આપણે 56 લાખ રૂપિયાનો તમે મારા વિડીયો નો ઓડિયો વાયરલ કર્યો હવે બરોબર. તમારી વાત નથી કરતો હું તો તમારા ઋષિ ભારતી જે તમે કહો છો ને એની પણ તો વાત મને કરું છું. હું તમને એમ કહું છું ઋષિ ભારતી સમજાણું? બાપુનું એના હજી અહીંયા એના એવા 500 જણા અહીંયા એવિડન્સ છે કે એવિડન્સ આવીને નહીં ઉભા રહીને જો. ઉલીને બોલે એમ છે. હું દબીને બેઠો છું અહીંયા. તમે અરે બીજું કાંઈ નહીં રામભાઈ હું રાખતા. તમને મારી એમ કહું ગણતરી એમ છું કે સાધુ એવિડન્સ સમાજમાં બીજો બોલવાના વિરોધ નહીં. નથી કરવો. રામભાઈ બોલવાના એવિડન્સ નહીં બોલવાના બોલવાના. નહીં. બધાય પાસે પુરાવા હોત છે. બાપુ તો રાતે પણ હું રાતે એમ કોકની કહું છું. ગાડીઓ લઈ લઈને ગયા છે ને આખી રાત ફર્યા છે ને એ હોત મારી પાસે પણ હું પુરાવા એમ છે. કહું છું ગાડીઓમાં તો બધા નથી ફરતા. હજી હરેક માતાજી ફરે છે. ભાઈ મુનાભાઈ સંસારી ફરે ને સાધુ ફરે ને બાયુ લઈને એમાં ફેર પણ પડે એમ ને ના, આખી એ રાત અલગ. એ ભાઈ, હું બધો તમને ફેર proof હોય છે. આપું. તમે યાર બધું રહેવા જો મારી પાસે. તમે અહીંયા રૂબરૂ છે ને આવ્યો હોત ને તો હું તમને બધું પણ હું બતાવો. આવવાનો છું. અમે આવી છીએ હા. રૂબરૂ તમને મળવા. મારી વાત સાંભળો. લીલાવું છે ને બધું પણ તમે લીલાવું યાર બતાડે તમને. અને તમે છે ને સાધુ છે ને ભાઈ એકવાર સંસ્કાર થાય ને કોઈ સાધુ બને ને એને તમે- એનો કોઈ નાચ ભાઈ નથી હોતી મારો ભાઈ. અરે અને રામભાઈ બાપુએ તમે એને 3 વાર જાતા કર્યા છે. તમે ઈ કોઈ એને કેમ અરે પૂછતા નથી? પણ તમે હું એમ તમને એમ કહું તમે એક પ્રૂફ તો આપો. એમ કહો 3 વાર નહીં 25 વાર કે 1 વાર જાતા કર્યાનું પ્રૂફ તો દેવું જો કે નહીં? મોઢે તમે વાત કરો છો. પ્રૂફ ની ક્યાં તમે કરો? આ તમને કાલ રૂમ ખોલીને બતાડ્યા. અહીંથી મોટું કયું પ્રૂફ પણ હોય? એ રૂમ કઈ રીતના ખોલેલા છે રામભાઈ? ટ્રસ્ટીઓની પોલીસની રૂબરૂમાં રૂમ ખોલ્યા. એસીપી સાહેબ હાજર હતા. અરે મારી વાત સાંભળો. બધું setting એસીપી છે. સાહેબ હાજર હતા. સેટિંગ અરે, કોઈનું નથી કાંઈ. અરે એને કોઈ રામભાઈ મારી વાત સાંભળજો. તમે નકરું બોલ કરો કાલ રાતના. મારું કાંઈ સાંભળજો કે બોલવા નથી. તમે બોલો જે કાંઈ થાય એ મારે ક્યાં તમે લાગે? ઘડી બોલવાનું બંધ કરો તો બોલું કે નહીં? હા બોલો. તમે જે રૂમ ખોલ્યો કોનો હતો પેલા મેં ઈ કહો હાલો. હે ઈ રૂમ કોનો હતો? કયો? તમે જે રૂમ ખોલ્યો હા ઈ રૂમ કોનો હતો? માતાજીનો. હા તો ઈ માતાજીના રૂમ માંથી બાપુના કપડા નીકળે કે ન નીકળે? એને એવું કઈ કર્યું હોય તો હા નીકળે. તમે એમ કહો હું તમને એમ કહું તમે જે કઈ જો સાંભળો મારામાં રેકોર્ડિંગ નીકળતા તો કળુભાઈ તમે સાંભળો રામભાઈ તમે રેકોર્ડિંગ કરજો. તમે રેકોર્ડિંગ કરજો. મુનાભાઈના લોહીમાં નહીં આવે રેકોર્ડિંગ. હું તમને હું કહું છું તમે રેકોર્ડિંગ કરીને રાખજો. આ તમારે મને સંભળાવવાનું છે બરોબર કે મુનાભાઈ તમે આ બોલ્યા હતા. અમે રેકોર્ડિંગ કરતા જ નથી ભાઈ કોઈનું. અમને રેકોર્ડિંગ કરતા આવડતું નથી. રામભાઈ એક વસ્તુ તમને કહું રામભાઈ તમારી યારે મુનાભાઈ આપણા જેલના જે સંબંધો હોય ને જેલની ભાઈબંધી રામભાઈ અને જેલની દુશ્મની બધે તૂટે નહીં. હું તમને ભાઈ નાના ભાઈ તરીકે માનું. મારા તમારી યારે આપણે જે વાત થતી હોય ને ઈ તમારે મારી યારે વાત કરાય ને તમારે સાચું જણાય કે રામભાઈ આમાં સાચું છે. તમારા સમાજના હા પણ તમે રાત ન સુતા બાપુ 3 વર્ષથી ન સુતા. 3 વર્ષથી એક ધારા અહીંયા તમે મારી યારે અહીંયા આવો સરખેજ ગામમાં આટો મારો ને મારી પાસે આવવા કરતા
સરખેજ ગામના રિપોર્ટ લ્યો જાઓ, દુકાને જઈને રિપોર્ટ લ્યો, હું તમને એમાં બીજું કોત કહેજો જાઓ. અંગત તમે એમ કહો ને કે રામભાઈ બધા આ રીતે આમ છે, તમે સરખેજ ગામના 5 જણા રિપોર્ટ લ્યો ને, હું ક્યાં તમને ના પાડું છું. ઈ વસ્તુ હાલો કાંઈ વાંધો નહીં, પણ હું તમને કહું બાપુ અને માતાજીનો ના ઉતારો હતો, ઈ કાંઈ રોજ હુવા ન આવતા. માતાજી રાતે 12 વાગે આવતા ને 5 વાગે વ્યા હતા. મારી પાસે મુનાભાઈ અમુક એવા પુરાવા કેમેરા છે ને રામભાઈ, કેમેરા નહીં એના છે ને, સીસીટીવી એના છે ને, હા અહીંયા છે ને, તમે જોઈ જાવ ને ભાઈ. હું કામ તમે આ બધું હું તમને વધારવું નથી. મને ઓલા અહમદ બાપુ નો ફોન આવ્યો કે સાધુ નું છે, વધારતા નહીં, અને દાટો અને દાટવાનું કરો અને વધારાય નહીં. હું કાલનો દાટવાની મહેનત કરું છું. આજે તમારો ફોન આવ્યો, મારામાં તમારી પહેલા અમારા ગઢવીના 2 ના ફોન આવી ગયા, યોગેશભાઈ બોક્સન આવી ગયા, અહમદ બાપુ નો આવી ગયો કે રામ આ સાધુ નું છે ને આપણે દાટવાનું છે, આ વધારવાનું નથી, આમાં બધાની આબરૂ ભેગી હોય કે. પણ હવે બધું તમે બાપુનું બાળી મૂક્યું છે, જે ખરેખર નહોતું એ તમે બાપુને ઓલું ચડાવી દીધું, ભાઈ આ બાપુનું છે, ધોયેલી છે. અને કીર્તિ જો હરિહરાનંદ બાપુની સેવક હોય, સાંભળો મુનાભાઈ, કોઈ સમયમાં આ સમયમાં કોઈ દૂધે ધોયેલા નથી. આપણે તો દૂધે ધોયેલા છે. નથી કાળુભાઈ, ભાઈ રામભાઈ, આપણે મુનાભાઈ મારી વાત સાંભળો મુનાભાઈ, આપણે હાંસમાં જ વહી ગયા, એમાં જ વાહે છવી, આ બધા આપણો લાભ લે છે, બાકી બીજું કઈ છે નહીં. જયારે કોળી સમાજની વાત હતી ત્યારે બાપુએ આવીને એમ કીધું, ટિકિટ માંગી કે હું કોળી સમાજમાંથી આવું છું. ભાઈ તમે એમ કેમ ન કીધું, ભાઈ હું ભારતીય આશ્રમના એક સંત છું, મને તમે ટિકિટ આપો. બહુ સાચી વાત છે, ખોટી વાત છે? ભાવનગર ની અંદર મારી વાત સાંભળો મુનાભાઈ, આ બધી વાતોની વાત છે ને, તમે હવે તમને આ મૌખિક તમને બધા હિસાબ આપું. ભાવનગર ની અંદર જયારે બાપુ આવીને મીટિંગ કરી, કોળી સમાજ ની સામે કોળી સમાજ ને નહીં ઉભો રહે, આવી વાત થઈ હતી. તો બાપુ બોટાદમાં હું કામ પતો ઠોકાવા ઉભા રહ્યા ભાઈ? પરવીણ ને ઓળખો તમે? પરવીણ ઉગામેડી ઈ જે કઈ હોય હું નથી ઓળખતો, પણ હું તમને જે કહું છું એ વાત તમે મગજમાં લ્યો. બીજું, બાપુ ને હરિહરાનંદ બાપુએ 10 વાર કીધું કે ભાઈ તું આ બાઈન કાઢી મૂક, હોનાનો છો. બાપુ ને વધારેમાં વધારે અતિ પ્રિય શિષ્ય હોય તો ઋષિ ભારતી છે, હરિહરાનંદ ભારતી બાપુ ને. બરાબર, સાંભળો, એની હાટુથી બાપુએ વિશ્વંભર ભારતી બાપુ ને યારે 2 વાર સામેથી બાપુ ના પાડતા તો હરિહરાનંદ ભારતી આને લઈ આવ્યા છે. તમે પૂછો તો તમે એમ કેમ બાપુની ભેર નથી તાણતા અત્યારે? અને બાપુની ઉંમર અત્યારે 60-70 વર્ષની છે. આ મોટો આશ્રમ છે, હરિહરાનંદ બાપુની ઉંમર 70 વર્ષની છે, કઈ નાના નથી, 35 વર્ષ. હવે હકીકત ભારતીય આશ્રમ બનાવનાર વ્યક્તિ જે છે અવંતિકા ભારતી બાપુ છે, એના શિષ્ય વિશ્વંભર ભારતી બાપુ છે, એના શિષ્ય હરિહરાનંદ ભારતી બાપુ છે. તો આશ્રમનું મેનેજમેન્ટ છે. તમે અહીંયા અમદાવાદ સરખેજ આશ્રમમાં આવો, 1 વ્યક્તિ 2 વ્યક્તિ તમે આવો, હું તમને આખા આશ્રમમાં બતાડું, બાપુના નામનો ફોટો નથી ક્યાંય. તમે ભલામણ તમારા ગુરુની કોઈ ઇજ્જત નથી કરતા, તમે તમારા ગુરુને ક્યાંય માનતા નથી, તમે તમારા ગુરુને બેફામ ગાળ્યું જોશો, તમે તમારા ટ્રસ્ટીઓને બેફામ ગાળ્યું જોશો, એક તંત્ર એકશાહી તંત્ર હાંકો છો, 4 બાઉન્સરો રાખો, શું ભાઈ જરૂર છે? બાપુ અહીંયા મહિને 1 વાર આવ્યા હોય તો બાપુને હાઈ ક્લાસ એક રૂમમાં હાઈ ક્લાસ હાંચવીને ખવડાવી પીવડાવીને આનંદ કરાવીને બીજા દી મોકલી દો. તો આને ક્યાં કઈ આરે લઈ જવું છે? કોઈ જગ્યાએ જુનાગઢ માંથી બાપુ કઈ નથી લેતા, નર્મદા માંથી કઈ નથી લેતા, સરખેજ માંથી કઈ નથી લેતા. બાપુ એનો પર્સનલ ખર્ચો એના સેવકો માંથી કાઢે છે. ભાઈ તમે કોઈ એ વાત તો સમજતા જ નથી. અત્યારે ઋષિ ભારતીએ બધાને એવું કીધું કે હું કોળી સમાજ માંથી આવું છું, મને આ વિરોધ કરે છે. બાપુની પાસે બીજા 4 શિષ્યો કોળી સમાજના છે, તમને ન ખબર હોય હું કહી દઉં. કેમ બાપુ એનો વિરોધ નથી કરતા? ભાઈ એની હાટુથી બાપુએ એક જણાએ એને બાજ્યા હતા અને અપહરણ કરીને લઈ ગયા હતા. તો બાપુએ મને ફોન કર્યો હતો, મારા શિષ્યનું આ રીતે આમ થાય છે, તું મને કે એની વ્યવસ્થા હરખી કરાવી દે. મેં કરાવેલી છે. સાધુ સમાજ એક આખો સમાજ અલગ છે ભાઈ. આને ને ગઢવી ને કોળી ને ભરવાડ ને કઈ હોતું નથી. સાધુ મારો ભાઈ મુનાભાઈ જે બને ને એને સાધુ પછી સાધુ હોય, એને સમાજને કોઈ લેવા દેવા નથી હોતો. 1 મિનિટ સાંભળો, તમે જેટલા ધર્મમાં ઉતરેલા છે ને એટલો હું ધર્મમાં પુરાવેલો છું. 45 વર્ષથી તમારું નામ તમારા મોઢામાંથી આવા રામભાઈ ઉપર શબ્દો જ ન નીકળે. પેલા તમે યાર એમ બોલ્યા ને નાગા જોઈ તો યાર મેં કીધું આવા જેલ કાપેલા હોય નાગા હોય મેં કીધું. હા સમજાણું. આપણે બધા એક ખરખા એક વાણના ખેલાડીઓ છીએ. હું કહું ખાલી ને ખાલી મારા ગુરુજીને આયા માનદ સેવા, મારો અહીંયા પગાર નથી મેનેજરમાં, મારા ગુરુએ મને ચોકીદાર નું કીધું હોત ને તો હું અહીં ચોકીદાર તરીકે નોકરી કરત. હું ચોકીદાર નો મેનેજર નો માણસ, તમને બધી ખબર જ છે કે રામભાઈ હું છે, તમને નથી ખબર? હું તમે મેનેજર કે ચોકીદાર ક્યાં રેવી ન રેવી, પણ આપડા ગુરુ આપણને કે ભાઈ સંપલ ઉપાડવામાં રહેવાનું તોય આપણે રેવી. હા એમ. એટલે તમે આખો વિષય છે ને અત્યારે તમારી ઉપર જ ખંભા પર બંદૂક ફૂટે છે અને ડાયવર્ટ થાય છે, એવું કઈ છે નહીં. હું એમ કહું જે છે આવડો આ છે.
કાલે આપણે રાતે વાત થઈ, તેમ કીધું મુનાભાઈ તમે રાજકારણ માણો. હવે હું તમને મારી પર્સનલી કહાની કહું, કોઈ મોઢે ન કહેવાય. તમને કહો ભાઈબંધ તરીકે સાંભળો, આપણે જેલ કાપેલી છે, ભાઈ તરીકે રેલા છે. સાંભળો, 40 વર્ષથી મારા ઘરે છે ને અખંડ જોત જગે છે. તમે ગમે શેરનાથ બાપુ મારા ઘરે પધરામણી કરેલી છે, એટલે સમજો તમે. શેરનાથ બાપુ કોઈના ઘરે જાય. હવે તમે મારી વાત સાંભળો. તમે શેરનાથ બાપુ ના સંપર્કમાં છો ને? હા. એને તમે પૂછી લ્યો, એને કે આમાં હકીકત બાપુ કોનો વાંક છે. હમણે ઘાટવડ વાળા બાપુનો જે ઇસ્યુ થયો હતો કે નહીં અહીંયા ભાવનગર, મારી વાત તમે સાંભળો. તમે શેરનાથ બાપુ ને એકને પૂછી લ્યો. બીજું મહાદેવગીરી બાપુ છે, એને પૂછી લ્યો. મહાદેવગીરી અવધૂત આશ્રમ એને પૂછી લ્યો. પછી એક આપણે ઓલા ક્યાં બાપુ છે, ઓલા શું નામ છે, એક ચકાચક બાપુ છે. ચકાચક બાપુ છે ને, ચકાચક બાપુ અમૃતગીરી દરબાર નું દૂધ છે, એને તમે પૂછી લ્યો. પછી એક મહેશગીરી જુનાગઢના જે આપણે ઉપર પગલામાં બે છે, એને પૂછી લ્યો. મુક્તાનંદ બાપુને તમે પૂછી લ્યો. આ બધાને તમે પૂછી લ્યો. બીજું, તમે અમદાવાદની અંદર સરખેજમાં મુનાભાઈ આવો. સરખેજમાં હું તમને અહીંના 5 માણસો કોર્પોરેટર થી માંડી, ભરવાડ સમાજ છે, બધા સમાજ છે, હું એની યાર તમને બેહાડું. તમે એની યાર વાત કરો. તમે સીધા ટેકડો મારો. બાપુને આ કઈ લઈને નથી જવાનું, સમજો. બાપુની પાસે આવા 4 આશ્રમો છે ઉડાવડા. કોઈ આશ્રમની મિલકત તારે કોઈ લેવા દે નથી. ખાલી ને ખાલી આનો વહીવટ ખરાબ છો, અંદર કોઈને આવવાની એન્ટ્રી નહીં. આવ એટલે એકશાહી તંત્ર. એટલે બાપુને ફરિયાદ ઉપર ફરિયાદો આવવા માંડી. એના કારણે આ કામ બાપુએ વહીવટ હાથમાં લીધો. બાકી બાપુ મેનેજિંગ ટ્રસ્ટી આઈના છે, એને કોઈ લેવા દેવા જ નથી. બીજું સમજો, બરોબર સમજાણું? એટલે તમે આખો વિષય છે ને પેલા જાણી લો. એટલે આમાં શું થાય, આમાં આઈનો અત્યારે આખા સરખેજ માંથી તમે ઘરે જઈને પૂછ્યા જાવ. કોઈ એમ કે ને કે ભાઈ ના ઋષિ ભારતી બાપુ સારા હતા ને સાચા હતા, તો મને કહેજો. કાંઈ વાંધો નહીં. હું છે ને તમને ફોન કરીને પરમ દિવસે આવું છું મળવા. કાંઈ વાંધો નહીં. તમે કાળુભાઈ આવી છું, બરોબર? 5 જણા આવો. હા, તમે તાર 5 જણા આવો. તમે અહીંથી જાણો. અને સીસીટીવી ફૂટેજ અમને ખાસ બતાવજો, એટલે અમને ખબર પડે. સીસીટીવી ફૂટેજ જે છે ને, એ હમણાં હું ઓલાને બોલાવીને લાગે તો હું પેન ડ્રાઈવ બનાવીને તમને હું મોકલી દઈશ. ઓકે હાલો. હમણાં હું કહી દઉં છું, કારણ કે એને તો ડિલેટ નહીં મારી દીધું હોય તો. કારણ કે અમે ડિલેટ નથી માર્યું. કાંઈ વાંધો નહીં. તો સાંભળો. હા બસ એમ. એને ફોન થી કઈ લાગે નહીં. હા તો બસ તો રેડી. તો તમે સમય નો જ આવવા દેતા. ફૂટેજ હમણાં હું બધી સીસીટીવી ફૂટેજ કઢાવું છું મહિનાથીના. અને તમારામાં હું નખાવું છું. ઓકે ભૂલતા નહીં. બરોબર. અમારી તરફથી હવે છે ને જે દબાણેલું છે ને દબાણે રાખવાનું છે, અમારે ખોલવાનું નથી. ત્યાંથી જે કઈ હોય ને બધાને કહેજો ભાઈ સાના મના બેસી જાવ, મારા રામભાઈ વાત ચાલુ છે. વાંધો નહીં. બરોબર. એટલે લાંબો વિષય. આમાં શું થાય છે, મીડિયા લાભ લે છે. તમારે અહીંયાથી પ્રશ્ન આવે છે, એનો જવાબ અમે આપી શકીએ. અમે જે જવાબ આપીએ એનો પ્રશ્નનો જવાબ ઈ આપે. એટલે અહીંયા આવે એટલે અહીંથી પાછું રિબાઉન્સ થઈને અમે એનો પાછો જવાબ આપી. અને જે સત્ય છે ને મુનાભાઈ, એ સત્ય છે, એ દાબી દેવામાં બહુ સારું છે, જેથી કરીને આગળ બીજી કોઈ તકલીફ ન થાય. કારણ કે હકીકત પરિસ્થિતિ બહુ ખરાબ છે. કાંઈ વાંધો નહીં. હું પરમ દિવસે 2 દિવસમાં એ બધાને 5 જણા ભેગા કરી અમારા સમાજના આગેવાનો આવી છે. પાકું, વાંધો નહીં. અને કાંઈ જે બોલી માફી.